સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખ રૂપિયાની લૂંટના કેસમાં ગઈકાલે ઝડપાયેલા આરોપીને મુદ્દામાલ શોધવા માટે પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ હતી। આ દરમિયાન આરોપીએ પોલીસ પર જ ફાયરિંગ કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। સ્વ બચાવમાં પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી। સુરતના વરાછા વિસ્તારમાં થયેલી એસબીઆઈ બેંક લૂંટ મામલે પોલીસ તપાસ દરમિયાન નાટકીય ઘટનાક્રમ સામે આવ્યો છે। ગઈકાલે ઝડપાયેલા આરોપીને વરાછા પોલીસ મુદ્દામાલ છુપાવેલી જગ્યાએ લઈ ગઈ હતી। આ તપાસ દરમિયાન આરોપીના હાથમાં અચાનક બંદૂક આવી જતા તેણે વરાછા પીઆઈ પર ફાયરિંગ કર્યું હતું। આ ઘટનાથી પોલીસ દળમાં હડકંપ મચી ગયો હતો। સ્વ બચાવમાં પીઆઈ સાથે હાજર રહેલ એસીપીએ આરોપી પર જવાબી ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી। ત્યારબાદ આરોપીને કાબુમાં લઈ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે કિમ પોલીસે આરોપી વિરુદ્ધ અટેમ્પ્ટ ટુ મર્ડર સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આજે કિમ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ તપાસ માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા। સાથે જ એફએસએલની ટીમે પણ સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કરી વૈજ્ઞાનિક તપાસ શરૂ કરી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે એસબીઆઈ બેંકમાં થોડા સમય પહેલાં એક લૂંટનો બનાવ બનેલો। એ લૂંટ સબબ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા વરાછા પોલીસ સ્ટેશનનાઓને આ બંને આરોપીઓ હેન્ડઓવર કરવામાં આવેલા। એ આરોપીઓ છે એ રિમાન્ડ ઉપર હતા। એ દરમિયાન એક આરોપી શુભમ ઠાકોર જે છે એ ક્યાંય કોઈ જગ્યાએ કંઈ વસ્તુ છુપાયેલી અને સંતાડેલી હોય એ બતાવવા માગતો હોય, જે સબબ ડિસ્કવરી પંચનામું કરવાનું હોય, આ ઇન્વેસ્ટિગેશન ઓફિસર AR વાળા અને સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને એસીપી KI મોદીનાઓ પોલીસ જાપ્તા સાથે આજે ડિસ્કવરી પંચનામાની જગ્યા ઉપર પહોંચેલા અને એ ડિસ્કવરી પંચનામા સબબ આજે આરોપીને લઈને કુરસદ કન્યાસી રોડ ઉપર કાચા રસ્તા ઉપર આ આરોપી સામે ચાલીને જગ્યા બતાવેલી, ત્યાં લઈ ગયેલા અને એ દરમિયાન એની જે પિસ્તોલ સંતાડેલી હતી અને મોબાઈલ સંતાડેલી હતી એ જગ્યાની નજીકમાં લઈ જતા આ આરોપી છે સંતાડેલી પિસ્તોલ છે એમાંથી પોતે નાસી જવા માટે થઈને એક રાઉન્ડ ફાયર પોલીસ ઉપર કરેલું અને એ ફાયરિંગ દરમિયાન પોલીસે સ્વ બચાવમાં એક રાઉન્ડ ફાયર કરેલો અને એ રાઉન્ડ જે છે એના પગમાં વાગતા એને ઇન્જરી થયેલી। આ સબબ એસીપી ક્રાઇમ KI મોદીનાઓએ કિમ પોલીસ સ્ટેશન ખાતે એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો આ આરોપી વિરુદ્ધમાં દાખલ કરાવેલો છે। એનું ઇન્વેસ્ટિગેશન હાલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જાદવ કિમનાઓ કરી રહેલ છે। આ ઇન્વેસ્ટિગેશન સબબ જે સીન ઓફ ક્રાઇમ છે એ જગ્યાનું આજે FSL અધિકારીની સાથે ઇન્વેસ્ટિગેશન કરી અને પંચનામું કરવામાં આવેલું છે। આરોપી વિરુદ્ધની જે કડીઓ છે અને એના પુરાવાઓ છે એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ કરેલી છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।